ખોબો ભરીને યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું તમને વેદવ્યાસ વિશે કહેવા માંગુ તો તમે ધ્યાનથી સાંભળો। પ્રાચીન કાળથી મહાભારતનું મહાકાવ્ય મહાભારત અને વેદવ્યાસની રચના 18 પુરાણોની રચના વેદવ્યાસે કરી હતી। વેદવ્યાસે વેદના 3 વિભાગો અને વેદ વિસ્તાર કર્યો હોવાથી તેને વેદવ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। પરાશર મુનિના તેઓ પુત્ર હતા। વેદવ્યાસને વ્યાસ પૂર્ણિમા તરીકે ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે વેદવ્યાસની જન્મ જયંતિ પણ ઉજવવામાં આવે છે। પરાશર ઋષિ મત્સ્યગંધાને જોઈને મોહિત થતા હતા। મત્સ્યગંધાને એમની સાથે રહેવાનું કહ્યું હતું ત્યારે મત્સ્યગંધાએ કહ્યું કે હું તમારી સાથે રહીને તમને આનંદ આપીશ, પરંતુ મારા શરીરમાંથી જે દુર્ગંધ નીકળે છે તે તમને ગમશે? તેના શરીરમાંથી માથું નાખનારી દુર્ગંધ નીકળતી હતી। તે વાત સાચી હતી। પરાશર ઋષિએ આ સમસ્યાનો ઉકેલ કરવા માટે તેને યોગ મંત્રો દ્વારા એમનો આ દુર્ગંધ દૂર કરવા માટે પ્રયત્ન કર્યો હતો। તેણે મંત્રોચ્ચાર દ્વારા આ દુર્ગંધને દૂર કરી હતી। આ દુર્ગંધને માછલીની દુર્ગંધને બદલે પુષ્પની સુગંધ આવવા માંડી હતી। તેથી મત્સ્યગંધા ખુશ થઈ ગયો હતો। મત્સ્યગંધા તેમની સાથે રહેવા લાગ્યો અને તેમને પણ આનંદ થયો હતો। અંતે પરાશર મુનિને એક પુત્ર થયો, તે બીજું કોઈ નહીં, વેદવ્યાસ જ હતો। આ વેદવ્યાસના મહાકાવ્યોથી લોકોના અને વિદેશીઓના લોકોના પણ ઘણા લાભ થયા છે। આ મહાભારત અને 18 પુરાણથી ઘણા દેશોના લોકો અને ભારત દેશના લોકો પણ જાગૃત બન્યા છે। લોકોને કઈ રીતે શીખવવું તે પણ આપણને આ પરથી ખબર પડે છે। હું મારા આ વિષયને અંતિમ વિરામ આપું છું। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।